તો કેમ છે મારા વાલા મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં હું તમારું હાર્દિક સ્વાગત કરું છું। તો મિત્રો ફરીવાર તમારા માટે નવા સમાચાર લઈને આવી ગયો છું। મિત્રો આજે ગીતાબેન કોળી જે છે તે મનસુખ રાઠોડ સાથે વાત કરે, તમે કોલ રેકોર્ડિંગ આખું સાંભળો, જબરદસ્ત કોલ રેકોર્ડિંગ છે। અને મિત્રો અમારી યુટ્યુબ ચેનલમાં તમે નવો ચેનલ સબસ્ક્રાઇબ ન કર્યું તો આવા ધમાકેદાર સાંભળવા માટે કોલ રેકોર્ડિંગ અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઇબ કરો। તો હાલો હાલો, હા હા મનસુખભાઈ, હું ગીતાબેન બોલું છું। ગીતાબેન ગીતાબેન ચતુર છાપડિયા। કાપડી એટલે પટેલ? ના ના, તરફદા કોળી। તરફદા કોળી। ગીતાબેન હા, બોલો ને ગીતાબેન। અહીંયા મેં મેટ્રિક પાર કરેલા છે। ક્યાં કરેલા? અહીંયા નાના અહીંયા ચતુર છાપડિયા। તમારું મૂળ ગામ કયું? મૂળ ગામ મારું માવતરનું ગામ ધોરાજી। પેલા અમરાપુર હાજરે હતી વિછિયા પાસે। પછી દારૂ ને એવું પીતો તો ને 2-3 વર્ષ રીહામણે રહ્યો તનખાન। એટલે મને શેના માટે ફોન કર્યો? મારે શું કરવાનું? બસ ઈ પેલા હું હાજરે હતી ને એમાં તમામ ઘરેણું લઈ ગયો છે ને અત્યારે દેતો નથી। મેં અહીંયા કામ કરીને કરાવ્યું હતું બધું, એ નથી દેતો। તમારા બાળકો છે કઈ? હા, 2 છોકરા ને 1 છોકરી હતી। છોકરીના લગ્ન કરી નાખ્યા હતા। અરે તો તમારી ઉંમર છે? હા, મારી 38 વર્ષ છે। તમારી દીકરીને લગ્ન થઈ ગયા? હા। તમારું નામ શું છે? ગીતા। હે? ગીતા। નીતા કે ગીતા? ગીતા। ગીતાબેન, એટલે તમે આ ઓડિયો વાયરલ કરવા માંગો છો? હે? હા, વાયરલ કરવા માંગુ છું। ઠીક। ગીતાબેન, મારું એમ કહેવાનું, અત્યારે આ જે તમે જેની હારે રહ્યો છો મૈત્રી કરારથી, ઈ તમારા પ્રેમિકા છે? કોણ છે? હા, એ અમારા માસીના ઘરે હું બેઠી ને કઈક વરસ હતા ઓલા દશામાના, હા, ત્યાં અમે જોયા હતા એકબીજાને। ઠીક। અને મારા માસીના છોકરાએ વાત કરી હતી કે આને અહીંયા દારૂ પીવે છે અને આવી રીતના હેરાન કરે છે એટલે છૂટું કરાવું। હા, બરાબર। પણ એમ નહીં તો જ્યાં હું અહીં અમરાપુર હાજરી હતી ને, હા, એની બાપ ભૂખો હતો, પછી જેવું તેવું જોતો હતો અને એની છોકરીને ધૂણાવતો હતો। ભલે થૂણતો હોય, કેમ કે તમારા બાળકો સામું જોવું હતું ને, વાંધો કઈ નથી। 2-3 વર્ષ સામે રહી કોઈ સામું જ ન જોયું। પણ તમે શું છે કે એમાં રીહામણે એના માટે રહ્યા હોય, તમારા આની હારે પ્રેમ હોય, પછી વાં તમને ફાવતું ન હોય એટલે એના હિસાબે। ના, ઈ તો પછી આ જે હું થાન રહેતી ને, હા, ઈ પછી જ ઈ અમે જોયા હતા, બાકી મારે પેલા પ્રેમ કાંઈ નતું। એમાં હું બેન, હવે તમારે 2 દીકરી ને 1 દીકરો છે ને? 2 દીકરા ને 1 દીકરી। હા, તો એ તો કદાચ દારૂ પીતા હોય તો અટાણા એવા દારૂ પીતા હોય તો એનો મતલબ એવો થોડો છે કે આપણે બીજું ઘર કરવું જોઈએ, બીજે રહેવું જોઈએ, બીજા હારે રહેવું જોઈએ। તમને તમારા બાળકો છે તમારી પાસે કે એની પાસે? ના, એની પાસે। હા, તો પછી તમને તમારા બાળકો યાદ નથી આવતા? યાદ આવે પણ બાળકોએ પછી સપોર્ટ જ ન દીધો। મેં એમ તને કીધું હતું કે હું તમારી ઉપર જિંદગી કાઢી નાખીશ। એમાં એવું બેન કે એ છે ને, મા બાજુ લગભગ છોકરા કોઈ દી માની વિરુદ્ધ ન જાય બને ત્યાં સુધી, પણ કદાચ જો ગયા હોય તો પછી જુવાન થયા પછી એને ખબર પડતી હોય કે આવું છે ને તેવું છે ને। અત્યારે જુવાન જ છે, નાના નથી। હા, જુવાન છે એટલે પછી તમને સપોર્ટ ન કરે ને, એના બાપ બાજુ હોય કે મારા બાપુજી હેરાન થાય, મારા પપ્પા હેરાન થાય, હા માં સાચી હોય મા બાજુ થાય, બાકી તમારી બાજુ નો થાય તો તમારે કંઈક પણ એવા લક્ષણ જોતા હોય એટલે એને ખબર પડે કે આ બાજુ મમ્મી ખોટા છે એમ। નાના હતા ત્યારે તો મારે ભેગા જ આવતા, ગમે ત્યારે મને ત્યાંથી કાઢી નાના હોય ત્યાં તો આવે બેન, ત્યારે એ સમજતા ન હોય, હવે એ સમજે છે। હા, એટલે કેમ કે બાળક છે, છોકરા છે, એ તો તમારું જે કઈ જે જોઈને પછી કે માં સાચી છે બાપો સાચો છે। એવું નથી, છોકરાઓને અહીંયા હવે ના લફડા થઈ ગયા છે, એને મૂકવા જ નથી માંગતા, એ ગામ મૂકવા જ નતા માંગતા। અમે તો બેન જો અમને કઈ વાંધો નથી, જે કર્યું તે એ તમે તમારી સ્વેચ્છાએ બુદ્ધિ થી કર્યું હોય, એમાં અમને કોઈ પ્રોબ્લેમ હોય નહીં। પણ બને ત્યાં સુધી
આવું બધું જે છે એ કાં છોકરા પહેલા આપણે એવું વિચારી લેવાય. તો ત્યાં લગન આપણે શું 2-5 વર્ષ બાળકનો જન્મ ન દેવાય, 2-5 વર્ષ ઘર જોવાય પછી બાળકનો જન્મ દેવાય. કેમ કે બાળક છે હવે અત્યારે એને માં મળે, હાલો તમે મને કહો લાખો રૂપિયા દો તો કઈ માં થોડી મળે, લાખ કરોડો રૂપિયા દેતા બાપ નો મળે. જયારે હું રિહામણે હતી ફોન છોકરાઓને કરતી ને તો છોકરા મારી હારે વાત નતા કરતા. તો તમે આમ રિહામણે જવાની જરૂર ક્યાં બેન આવી? જે કાંઈ સોલ્યુશન હોય ઈ ઘરે બેઠા થાય. રિહામણે જાવ એનો મિનિંગ શું? રિહામણું છે ને એક ઈ અમને મગજમાં જ નથી બેતું. કેમ કે રિહામણે જવાની ક્યાં જરૂર છે? તમે જેની ભેગા રહ્યો છો ત્યાં તમારું વિવાદ ન થાય, રાંધવામાંથી, ખાવામાંથી, પીવામાંથી કાંઈક એવું તો બધાને ઘરે થાય. આ જ્યાં છો ન્યાય કાંઈક થાય, વિવાદ થતો હોય થોડા જાજો. ઈ તો થાય જ તે, પણ આ તો દારૂ પીને ગાયરું બોલે, ન બોલવાના. દારૂ પીને ગાયરું બોલે તો અત્યારે જો ઘણી સ્ત્રીઓ એવી પણ છે જેની એક દીકરા માથે જિંદગી જીવે છે, જેની એક દીકરી માથે રંડોપો ગુજાર્યો છે. એવી પણ આ જગતમાં સ્ત્રીઓ છે કે પોતે પોતાના દુઃખ ને પી ગયું છે, રોયું નથી. જેને દુઃખ પીવું ને ઈ બહુ અઘરું છે. આહુડા પાડવા બહુ હેલા છે. આંખમાંથી આહુડા પાડવાની તો હાવ હેલા છે, રોઈ નાખવું. પણ ઈ આહુડા ને પી જવાની બહુ અઘરા છે. હા, દુઃખ ભોગવીને જેનું ઘર બચાવવું ઈ બહુ અઘરી આઈટમ છે. કેમ કે ઈ બધી વસ્તુ બાકી તો ઠીક, ચાલો ભાઈ દુઃખ પડ્યું તો આપણે ઘર બદલાવી નાખી, દુઃખ પડ્યું તો બીજે વ્યા જાય, દુઃખ પડે તો માવતર ન્યા વ્યા જાય. ઈ જીવન નથી. માવતર ન્યા જવું ઈ જે માવતર ન્યા જવાનો એનો શું વાંક? તમે અહીંથી બધું વાવાઝોડું લઈને જાય, ઈ આમ કરે છે ને એ દારૂ પી છે ને ઈ ફલાણું કરે. કેમ કે ત્યાં નથી રહેવું એટલે દારૂ પીતો હોય તો આપણે આપણી રીતે જીવન જીવવાનું, એની રીતે ખાઈને હુઈ જાય. આપણા છોકરાથી, આપણા ધંધાથી, આપણા મતલબથી રહેવાય ને. કામ કરીને દેવો જોઈએ ને, કઈ ઘરમાં તો દેવો જોઈએ ને. બેન હવે મારી વાત સાંભળો, અત્યારે છોકરા જુવાન થઈ ગયા, દીકરી લગ્ન એના થઈ ગયા, તો ઈ કામીને દેવા જ મંડત ને. કઈ છોકરા એવડા નેવડા રહેતા નથી, કોઈનો દી એવો ને એવો રહેતો નથી, કોઈનો સમય ઈનો ઈ રહેતો નથી. જ્યાં બંગલા હોય ને ત્યાં ઝૂંપડા થઈ જાય, જ્યાં ઝૂંપડા બાંધ્યા હોય ને ત્યાં બંગલા હોય. સમય કોઈનો ઈનો ઈ રહેતો નથી, સમજ્યા? એટલે ઈ કોઈ મેટર નથી. ઈ તો તમે જે કઈ કર્યું એમાં અમને કોઈ પ્રોબ્લેમ નથી, જે કર્યું સારું છે એમાં કઈ વાંધો નહીં. પણ અમારો કહેવાનો મિનિંગ ઈ કે બાળકોને, દીકરીને આખી જિંદગી મેણું, છોકરાઓને મેણું, અને એમાં આખી જિંદગી એક કલંક છે, ઈ બહુ અઘરું છે. દીકરીને બહુ સમજાવી હતી, સામે વાળો એને કે દારૂડિયો જ હતો, એને બહુ સમજાવી હતી, સમજીને અત્યારે ઈ દુખી છે. અત્યારે એમ કે છે કે મને ત્યારે ખબર નથી પડતી, નામ નથી કરતી. હવે એને નાનો છોકરો છે અત્યારે. બેન હું કઉ છું એવું તો બધે અત્યારે ઘરે બધે આ જ દિશા છે. તમે તમારું ઘર સુધારવા માટે તમારે જ આપણે સુધારવું પડે. કાંઈ આપણે દુઃખ ભરીને ભાગી જાવ તો એ સુધરે થોડું. એમ કે છોકરીને મેં સમજાવી હતી, સમજી જા. મારી વાત સાંભળો, જિંદગી કાઢું. મારી વાત સાંભળો. પગમાં કઈ લાગ્યું હોય ને આંગળી પાકી હોય તો એ આંગળીની પાટાપીંડી કરે, કઈ પગ કાપી નો નાખે. કાપી તો ક્યારે નાખે કે ઈ કેન્સલ થયું હોય તો કાપવાનો વારો આવે. બાકી પાટાપીંડી કરીને પગ હાજો કરી શકો, પાટાપીંડી કરી અને તમને કહું હાથ, પગ, શરીર બધે પાટાપીંડી કરીને જીવી શકે છે. કોઈ મરી ગયા? એમ જે વસ્તુનો નિર્ણય લઈ લેવો, કાપી નાખવું કેન્સલ, એમ કેન્સલ નથી. એને તમે એની દવા દારૂ કરવી પડે. આપણે તાવ આવે તો હું આપણે ઘઉંના ટીકડા પી જઈએ છીએ કે દવાખાને જઈએ છીએ? તો પછી તો એમ કોઈ પણ વસ્તુનું શરીરમાં ઘર માથે ક્યાંય દુઃખ આવ્યું તો એને ઈ દુઃખમાંથી કેમ પસાર થવું, એમાંથી કેમ નીકળવું, એનો રસ્તો ગોતાય. કાંઈ એનો રસ્તો ઈ ન ગોતાય કે તું રે હું બીજાને ઘરે વહી જાઉં. જા, ઈ રસ્તો થોડો છે, રસ્તો ઈ નથી. 3 વર્ષ તમે વાત જોઈ હતી ને કે કોક દી સમજી જાશે, કોક દી તેડવા આવશે. બેન જો નથી હાવ. મારી વાત સાંભળો, ઈ નો તેડવા આવત અને નો તેડે તો તમારા છોકરા સાથે તમે રહી શકો. તમે તમારા ઘરે ઈ જે કાંઈ છે મેં છોકરા હાટું છે ઈ પછી બેન ઈ તમે 5 વર્ષ કાઢ્યા હોત ને તો ઈ છોકરા રહ્યા એની જેવડા થઈ ગયા હોત અને એને કહી લે બેઠો છે ને. કેમ કે દારૂડિયાને તેને બાપા બે છોકરા બેહાડી દે. છોકરા એની કોર જ છે. તમે ઈ એની કોર છે ને, ઈ વિચારસરણી એની કોર છે. બાકી એના છોકરા તમને કહું છે ને હડાભીડ છોકરા થયા હોય અને બુદ્ધિશાળી છોકરા તેના બાપાને કાઢલો જાણે બેહાડી દે. કાલ બે જાટો કાંઈ જો હું કરો કર્યો છે ખખેરી નાખે બે જાય ડારાથી. કેમ કે દારૂ પી એની વેલ્યુ એટલી જ હોય, એને બાયું કાટલા પકડીને બેહાડી દે. અને નથી દારૂ પીતા એ બધા બાયું કંટ્રોલમાં હોય નથી હલી શકતા. એમાં કેટલાક નું કરો કેમ કે ત્યાં ઘરે બાયું હાલતું હોય.
એટલે ઈ તમે દારૂ પીતા હોય એવું બધું એને ઘરે બાયું રાજ કરતી હોય ને. ઈ તમે સમજી પછી મેં મૈત્રી કરા કે ને ઈ પછી હોત ને અમારે માથાકૂટ થઈ ગઈ અહીંયા. હું અહીંયા ગઈ હતી, મેં કીધું છોકરા હારે હું જિંદગી કાઢી. હા તો એને મને રાખી હોત અને 20 દી રહી હોત ને ઘરેણા બરેણા બધું જે મારું અહીંયા હતું ને ત્યાંથી લઈ આવ્યા ને લઈ ગયા ને એટલે તરત એમ કીધું કે હવે તારી જરૂર નથી. પહેરા લુગડે મને ત્યાંથી કાઢી મૂકી. મારા છોકરાએ એમ કીધું કે મરી જાતો અહીં ન આવશે. બેન જો અમારે સાંભળો, મારે આ વાત તમારી યારે આ કરવાની અમારે કોઈ જરૂરિયાત નથી. વાત છે કે આવા બનાવોથી બાળકો, પરિવાર બધાયની જિંદગી રાહત આડ જાય. તમે સમજી ગયા? તમે જ્યાં જાઓ ન્યાય સામેવાળા એવું કે કરે અને એના દીકરા વાલા નથી, એના દીકરાને મૂકીને આવી એ બીજાનું હું સારું કરે. કેમ કે ઘણી જાતના પ્રયાસ છે એ આપણા એક પ્રયાસથી આખી જિંદગી નિષ્ફળ છે. એ તો મને ખબર છે, એ તો મેં શબ્દ સાંભળ્યા હોત ને અહીંયા આવીને. હા તો પછી હવે તમે મારી વાત સાંભળો કે તમે જ્યાં જાઓ, હવે મારી વાત સાંભળો કે સજ્જન માણસનો સંગ કરવો, દુર્જનનો સંગ કરવો. તમે દૂધની અંદર પાણી નાખો ને બેન તો ઈ નોખું નહીં પડે, પણ છાશમાં પાણી નાખો ને એટલે ઘડીકમાં બારું કાઢ નાખ. કેમ કે જેની તળિયે હોય ખટાશ ઈ કોઈ દી ભેગા ન હાલે કાગડા, ઈ કોઈ દી એને ભેગા ભળી ન શકો. દૂધ ભેગું અડધો રીત પાણી નાખી દો, કારણ પાણી જેવી શા કરે તો જુદું નહીં પડે. એમ જેની અંદર ભળવું, આપણે સહન કરવું, જીવન જીવવા માટે પ્રયાસ કરવો, કોને કેવી રીતે રાખવા, શું કરવું, ઈ બધું જીવનનું છે એક રાહ. ઈ તો શીખવો જ પડે. સોડવજો જે પાણીએ સડે, નકર જિંદગી આખી નડે બાપુ. સોડવજો જે પાણીએ સડે. એમ જીવન જીવવા માટે તમારો પ્રયાસ. ત્યાંથી વહી આવી પછી પાછી કામ હતી અહીંયા વહી આવી અહીંયા નાના અણ્યા. તો એને એવી રીતના મારી ઉપર કેસ કર્યો કે ગુમ થઈ ગઈ છે. ઈ બેન છે ને એ બધી કાયદાની પરિભાષા છે, પણ મારા માનવા પ્રમાણે અમે તો લગભગ ઓડિયોમાન વિડીયોમાન બધે તેવી છે. ઠીક છે, જો પુરુષ છે ને જે દારૂડિયા હોય ને એને એના ઘરની બાયડીની છોકરાની પૈડી ન હોય ત્યાં ઈવડે દારૂ પીતા હોય. તો એને અહીંયા પોલીસ સ્ટેશન શું શબ્દ કાઢ્યો કે આના છઠ્ઠું ઘર કર્યું છે. તો પોલીસ વાળા એમ કીધું કે છઠ્ઠું ઘર કર્યું હોય તો બધા એના નામ દે, જ્યાં જ્યાં ઘર કર્યું કે મહિનો બધે રહેતી હતી ને એવી રીતના રહેતી. તો એ પોલીસ વાળા એમ જ કીધું તું નામ દે કે ક્યાં મહિનો રહેશે. તો તરત વયો ગયો અહીંયા પોલીસ સ્ટેશન રાજકોટ. તમે સમજતા નથી બેન, ઈ બધી વાત છે ને આક્ષેપ વિક્ષેપ છોડી દો. આક્ષેપ વિક્ષેપ છે ને, પણ અત્યારે તો તમે બીજા હારે રહ્યો છો ઈ વાત તો ફાઇનલ ને. હા, ઈ વાત તો ફાઇનલ કે નહીં? હા, પણ તો ઈ જયારે આક્ષેપ કરતા હતા એને એવું દેખાણું હોય. હવે અત્યારે જે બાયુમાં ઘરે મોબાઈલ પકડાય, સાની મુની વાતો કરતી હોય, એ બધું હાથમાં આવે તો તેદી ઘરની અંદરથી શંકા કરે, શંકાનું સમાધાન જ ન થાય. પછી તમે સુધરી જાવ, હોનાના બની જાવ, તો એકવાર તમે નજરની અંદર જે દ્રષ્ટિની એક શંકા બેહી ગઈ એની શંકા કાઢવાનું સાધન કયું કે તમારે પછી પરિવારથી આઘું નહીં રહેવાનું, સાનુમુનું નહીં બેવાનું, એકવાર નહીં બેવાનું. એ બધા પ્રયાસ છોડી દો તઈ પાછી પરિવારની અંદર એક તમારો વિશ્વાસ ઉભો કરાઈ જાય. એક વિશ્વાસ ને મેળવવા માટે જિંદગી આખી તમારે સંઘર્ષ કરવો પડે, તઈ તમારું નામ બને કે ફલાણી બાઈ જેવી બાઈ ન થાય. ક્યારે તમે તમારી જાત કસી નાખો ત્યારે તો બેન હવે જીવન જીવવા માટે તો કઈ હેલું થોડું છે. જીવન જીવવા માટે બંગલા જોઈને જીવવું, સારું ખાઈને જીવવું, ઈ જીવન નથી. જીવન ઝૂંપડામાં જિંદગી વહી જાય, પણ આમ કઈક આપણી ઈજ્જત તો હોય છે ને, ઝૂંપડામાં જિંદગી વહી જાય. બેન હવે મારી વાત સાંભળો, હું તમને એમ કહું કે કદાચ જયારે લગ્ન થયા હોય ત્યારે દારૂડિયો ન હોય ને, 2-3 છોકરાનો બાપ થયા પછી દારૂડિયા બની જાય તો કઈ પછી ઈ ઘર બારી નો નાખવાનું હોય. પછી મને એમ થતું કાલ સુધરે હું ઈની આશાએ તમે સમજતા નથી. હવે અત્યારે બેન જો મારી વાત સાંભળો, અટણ તમે 40 વર્ષના આડે ગાડે તો ભોગી ગયા. હવે 40 હવે મારી મહિનો રીમામણે, 1 મહિનો અહીંયા, 1 મહિનો અહીંયા, એવી રીતના મેં કાઢ્યા. બેન જો અત્યારે ચોમાસાનું વર્ષ હમણાં આવશે ને, આમાં વાવાઝોડા આવશે તો એ આપણે આપણી રીતે જીવન જીવવા માટે ઓથરો ગોતવાનો, વરસાદમાં મરી ન જાય ઈ ગોતવાનું, ઈ બધું ગોતવું જ પડે, નકર તો આપણે મરી જાય. પાણી તડકે ઉભા રહીને વાવાઝોડામાં આવી જાય મરી જાય. એમ જે ઘરના વાવાઝોડા છે એમાંય બચવા માટે થઈ અને ઓથરો ગોતવો પડે, થોડાક દી ન્યા માવતર ન્યા જવું પડે. એમ કરીને જીવન જીવવું ઈ તો જીવવું જ છે. તમે ઉભા રહી, આ તમે ન્યા ગયા તો હું ત્યાં તમને સુખ જ મળશે એવું માનો છો? સુખ ન મળે પણ હરખી રીતના જિંદગી તો જીવી શકી જ નથી. ના બેન, ઈ થોડાક દી
ઈ થોડાક દી નવા નવા હોય ને ત્યારે બધાય હાસવાસ. ઈ તો તમે જેની ત્યાં ગયા તા જેની યારે લગ્ન કર્યા તા એને તમે આટલા હું હાસવા ન હોય 3 બાળકો એમ નામ થોડા થાય. પણ આને હું 2 વર્ષથી છું, ક્યારેક અમારી બાજવાનું થાય, હું એમ નથી કહેતી નો થાય, થાય ક્યારે બેન થાય અને થાહે અને હાલે આમાં ઈ જૂના થાય ને એ નવા હોય ત્યાં લગન બધા હાસવા. જૂના થયા પછી બધા કોઈ વજન નથી કરતું, એ ભૂલી જવાનું. આ દુનિયામાં કોઈ કોઈનું છે જ નહીં, ઈ લાલા ભૂલી જવાના. ઈ તો બધાને ખબર જ છે, કોઈ કોઈનું કોઈ નથી. ઈ તો બધા આપણે મારી વાત સાંભળો, કદાચ કોઈ બાય કે કોઈ પુરુષ દેખાવડો હોય થોડાક દી સારી રીતે કમાતો હોય ને ઈ બધું થતું હોય તો એને ઘર બાંધે ને પછી થોડાક દી કેડે એક્સિડન્ટ થઈ જાય ને કેડિયાથી ભાગી જાય તો પછી હું ઘર બદલાવી નાખું કે મૂકી દેવો, શું કરવું? એમ કોઈ ન બદલાવી ભાઈ એમ વાત છે બેન, આ જિંદગી છે. શરીર સારું છે ત્યાં લગન સારું હોય, આ શરીરમાં કઈક દુઃખ આવે તો એને પાલવવાનો વારો આવે. હાલો કદાચ ઇન કે તમને જ ક્યાંક થઈ ગયું, પગ ભાંગી ગયો, ક્યાંય પડી ગયા લપટીને, તો હું ઈવડો એમ કહી દે કે નાખ્યો માર ન જોતી, એને રાખવી પડે. કેમ કે એની અર્ધાંગના છે, એની પત્ની છે, એની બાઈ છે, એને હાચવવી પડે. એ બધું પર્યાય છે અને એવું ન હાચવે સમાજ એની ટીકા કરે, સમાજ એની ટીકા કરે. એમ સારું થોડું છે? જે આડો પાડો ના હોય ઈ એની ટીકા કરે. અરે કે પોતાની બાઈ પગ ભાંગી ગયો, જો મારો હારો ક્યાંય ફેન પોતું થઈને રખડે છે, ઘરે ધ્યાન દીધું. જગત છે ઈ પારખ પદ છે, જગત છે ઈ અરીસો છે. તમે કેવા છો, કેવું જીવન જીવો છો એ જગતને બધી ખબર હોય બેન. આપણી રીતે બરાબર હોય, પણ આવું રીતે અમારે જો અમે તમને સમજાવવાનું કારણ એવું છે આ બધા ઓડિયાન વિડિયાની અંદર આવી રીતે કોઈના ઘર બરબાદ ન થાય. દારૂડિયા હોય એ સુધરી જાય કે દારૂ પીવા બેન જો મારે તો નો સુધરે તો એની દશા શું થઈ ઈ મન કયો. તમે અટણ બીજાના ઘરમાં બેસી ગયા શું કામ? કે મારા પપ્પાએ પૈસા દીધા તો એનું મકાન બનાવ્યું છે, હજી એમ નામ છે, હજી એની રીતના છે, જે રીતના બનાવીને મારા પપ્પા ઓફ થઈ ગયા ને રીતના મકાન છે, બાકી એને એમાં કાંઈ નવીન કર્યું નથી. બેન ભલે નવીન કરે ન કરે, નવીન હોય તો ને બંગલા હોય તો એમાં સુખ નથી. જેને ઘરે રૂપિયા ઢગલ્યા હોય તોય સુખ નથી. બહુ ગરીબ માણસ એ ખાવા હાટું વલખા કરે છે, એક રોટલી હોય ને તો ખાઈ, એ ખાવા હાટું વલખા. કરોડપતિ માણસ છે ને એ ખાવા હાટું દવા લે છે, હું દવા લઉં તો એક રોટલી ખાય જમી શકું. એ જમવા હાટું થઈને દવા લે છે. ગરીબ માણસ ખાવા કાંઈ નથી, એ બિચારો રોટલા હાટું વલખા મારે. આ જગતમાં બધા દુખી છે. સુખ એક સમજણ સમાજની બીકે જ મારા ભાઈઓ અહીંયા મને ઘડીએ ઘડીએ મોકલે છે ને તો હજી એની કોર જાણે છે કે કહેશે કે ગમે એવું તો અહીંયા જિંદગી કાઢવાની, મરી જાવ તો ભલે અહીંયા ગરાફા ખાઈને મરી જાવ તો ભલે અહીંયા જિંદગી કાઢવાની. આ બેન ઈ છે ને ઈ તમારા ભાઈઓ ઈ બધા સમજદાર વ્યક્તિ હોય કે કલંક ન લેવું જિંદગીમાં. આવું બધે આવ્યા જ કરે. ઈ દારૂડિયો બની ગયો તો એનું પોતાની વેલ્યુ ન હોય. તમે એનું ઘર બાંધીને બેઠા હો તો તમને હોનાની ગોણે જગત પૂજતી હોય અને એનું ઘર તોડી નાખ્યું તો જગતમાં તમારી ટીકા થાય ને કે ભાઈ ઈવડો તો દારૂડિયો હતો તો તમે ક્યાં હારા હતા. આ દુનિયાની અંદર સજન માણસ એક જ હોય. પતિ પત્નીમાં બે પલા હરખા નથી હોતા. પણ પેલા છૂટું કરાવવાનું કહેતા હતા, ખાનવાળા મારા ભાઈઓ હતા ને અને જોવા જ બોલાવ્યા હતા ને પછી મૈત્રી કરાર કર્યા છે, પરબારાય નથી કર્યા મેં. ભલે હું કહું છું બેન, મને હું ઈ વિષયમાં નથી પડવા માંગતો. તમે જે કર્યું એમાં મારો વિષય નથી, મારો વિષય ઈ નથી. તમે જે કર્યું ઈ તમારા રીતે કર્યું છે એમાં મને કોઈ પ્રોબ્લેમ નથી. મારો એટલી જ ખાલી વાત કે દીકરી દીકરા ને ઘર ને પરિવાર ને સગા ને કુટુંબ ને બધાયમાં આપણે શું સમજવાનું. જે જેની દીકરી છે, જો આપણો અમારી એક જ સિદ્ધાંત છે બેન કે જેની દીકરી હોય એને એના મા બાપ એને ભણાવી ગણાવી અને મોટી કરે. હવે અત્યારે ઘણા ઠેકાણા છોકરીઓ ભણવા જાય ને પછી ન્યા કણે છોકરી હારે પ્રેમ કરે ને પછી તેની હારે ભાગી જાય તો ઈ એના મા બાપ ની ઘટે. પછી પસ્તાય. લવ જે કરવા છે પ્રેમ કરીને જેટલા લગ્ન કરે છે સક્સેસ નથી, નો સક્સેસ છે. તો માવતરે લગ્ન કર્યા હતા ને નો સક્સેસ. બેન તમે માવતરે ભલે કર્યા, માવતર લગ્ન કર્યા તો સક્સેસ કરવા માટે થઈને ઈ તો જવાબદારી આપણી હોય. આપણો ઘરવાળો દારૂ છે 2 કોથળી પી નહીં હોય તે દિન કહેવાય એ દારૂ નહીં પીવાનું, આમ નહીં કરવાનું. એની માથે થોડીક રોક લગાવવી જોઈએ. પછી આપણે રોક ન લગાડી પછી હવ રીતે હવ જીવન ચાલુ કરી દઈ તો ઘર બગડે. બાકી એને બાપ દાણા જીવન ચાલુ કરી દે, શું કરવાનું? ઓલું નડે છે ને તાતેનો બાપ દાણા જોવાનું ચાલુ કરી દે. મારી વાત સાંભળો, દાણા જોવાનું ચાલુ કરી દે ઈ એનો વિષય થઈ ગયો. દાણા જોઈએ હરખું નથી થવાનું. જો જોશ જોવાથી મળતું હોય સુખ તો એના ઘરે શેનું હોય દુઃખ ઉપર? ઈ જો દાણા જોતે એની ઘરે માતાજીનો પરસો હોય તો અટણ તમે જે ધંધો કર્યો તો માતાજી તમે પાછા ન વારજે.
હા તો એટલે જ કહું મેં એક બે વર્ષ એક ધારા દાણા જોડાવ્યા એમાં એટલા રૂપિયા નાખ્યા જ્યાં એમ કે માં સારું જોવે ત્યાં લઈ જાવ ત્યાં દારૂ પી જાવ ના લઈ જાવ ત્યાં આવી તો કેટલી એનો બાપ અત્યારે તમે જેની યાર મૈત્રી કરાર થી રહ્યો છો ઈ ક્યાં ગામ? નાના હણિયા હે નાના હણિયા નાના સાયલા તાલુકો. હા અને સુરેન્દ્રનગર જિલ્લો. ઈ તો તમારી સમાજ નહીં છે ને? હા તરફદા કોરી જ છે. ઠીક. અને આ તમારું માવતર નું ગામ કયું છે? ધોરાજી. ધોરાજી? હા હા બરાબર. અને આ સાસરે અમરાપુર હતા? હા વિછ્યા અમરાપુર. હા મેં જોયું અમરાપુર. કાંઈ વાંધો નહીં બેન. હવે એમાં એવું છે કે થોડુંક આવી રીતે છે. હવે ઈ દાગીના ને બાગીના ને એવું બધું શું છે કે હવે ઈ તમને નો આપે. એનું કારણ છે કે કદાચ એ સંબંધ બગડ્યો ને ગરમ કરેલી ચા અને સમાધાન કરેલો સંબંધ એમાં લાંબુ કઈ કાઢી લેવાનું ન હોય. એટલે એને મને કઈ ચડાવ્યા નતા. હું રીહામણે હતી ને ત્યાં મેં કરાવેલા હતા. પછી અમારા બે ને માથાકૂટ થઈ ને તો હું ખાલી ત્યાં છોકરા મોઢા જોવા ગઈ હતી અને એને એમ કીધું કે એની ઉપર કેસ કરી એની પાસે 5 લાખ રૂપિયા લેવા છે. એની માએ બે શું કામ કાઢે શું કામ કે વોલન્ટિયરમાં ઘડીક વાર. હા એટલે એવું છે. કાંઈ વાંધો નહીં બેન, આપણે બને એટલું એડજસ્ટ કરશું. આપણે આની અંદર આ જે કઈ તમારા બાળકોને તમારા દાગીના પાછા લેવા માટે આપણે વાયરલ કરવાનું છે. એના માટે દાગીના પાછા લેવા માટે. હા એ દાગીના લેવા જ માટે જ તે એને તો કઈ મને દીધું નથી. મારી મહેનત છે. કાંઈ વાંધો નહીં. એટલે અમે એમાં ટાઇટલ મારી છે કે ઘરના દાગીના પાછા લેવા માટે ગીતાબેન ને મનસુખભાઈ ને ફોન કર્યો હતો. અમરાપુરના ભાઈ એનું તમારા જે હસબન્ડ જૂના હસબન્ડ તમારા જૂના નહીં તમારા મૂળ ઘરવાળા એનું નામ શું છે? ભૂપત રસિક ડાભી. ઠીક. કાંઈ વાંધો નહીં બેન. એટલે પણ બને એટલું એકાબીજા સમજૂતી કરી અને આવા સંજોગો નિર્માણ ન થાય એવું થોડુંક વિચારો. અમે તો બધી માત બહેનોને વિનંતી કરી છે કે બેન આવું કામ કરવાથી જિંદગી નથી. એ તો અમને ખબર પડે છે. 37 વર્ષ થયા છે એટલે તો બુદ્ધિ હોય. હવે મારી ગીતાબેન મારે જો અત્યારે તમે હવે આ વાતને તમે મારી વાત સાંભળો કે આ તમે જે કામ મૈત્રી કરારથી રહ્યો છો ઈ વાતમાં તમારે સજન બનવું હોય ને તો એ હાથની નંબર પ્લેટ બનાવી છે. આપણા બાપનો બાપ આવે તો એ નંબર પ્લેટ નો સુધરે. તમે જે અત્યારે કોલંક સમય ઘા લાગી ગયો પછી એનો સુધારો જેની રિપેરિંગ જ થાય પછી બીજું કાંઈ ન થાય. હા પણ રાજકોટ આવ્યો અહીંયા છૂટું કરવાનું પોલીસ વાળાએ કીધું તો હા પાડી તો અત્યારે જવાબ નથી દેતો કે આ છૂટું કરાવવું છે. એમ તો છૂટું કરાવે તો હું કોર્ટમાં લગ્ન કર્યો. એટલે હજી તમારું છૂટું તો થયું જ નથી ને? હા એટલે આ ત્રણ છૂટું નથી. કોઈ દી બસ નથી જોતી. 3 વર્ષ તમે આમાં બેન નથી જોતી ને ઈ તમારું છે કઈ મોબાઈલ ના વાત કરતા ને આવું બધું તમારું જરીક એને મનમાં શંકા પડી એટલે એમાં વિવાદ થાય. પછી રોજ વિવાદ થાય. તમે તમારા મમ્મી હારી વાત કરતા હોય એટલે તો બીજી હારી વાત કરે. ઈ એક શંકાનું સમાધાન નથી. તમે તમારું જીવનની અંદર એકવાર તિરાડ પડી એ મન મોતીડા ને કાચ બાપુ તૂટ્યા પછી હંધાય નહીં. આ તો હું એને એમ કઉ છું કે જો વેમ મારી ઉપર હોય તો જ્યાંથી હળવું હોય કઈક ન ખાય. હું એમ કઉ છું ને બેન હળવામાં એવું છે જિંદગી નો બગાડે. મને એકવાર ખબર પડી કે એક વાર બહાર વાત કરતો હતો હું એને મૂકીને આવતી રહી તે દૂધનો નિર્ણય લઈ લીધો મારી ત્યાં જવું જ નથી. જો મારે સાંભળો પુરુષ છે ને ઈ જાહેર જીવન છે એનું. એટલે કદાચ કોઈ હારી નરી બાયુ હારે વાત કરતો હોય ગોલું કરતો હોય તો ઈ વાત છે ને કેમ કે પુરુષ એના કોઈ ફોન આવે તેનો મતલબ એવો નથી કે ખરાબ કામ જ કર્યું. તમે સાંભળી ગયો ઈ માણસ ને કેમ કે ઈ પર શંકા આપણે હવે તમારે સાંભળો કે તમે તમારું ઢાંકવા માટે થઈને તમે તમારી વાતને દબાવવા માટે આપણે કદાચ એમ કીધું કે ભાઈ તું બીજી હારે વાતો કરતો. શું કામ કે ઈ વાતની હારે એનું ઝેરનું મારણ ઝેર છે. આપણે કોકને ગાયર દઈએ આપણે એને ગાયર દેવા નથી. આપણે ખરાબ કહીએ આપણે એને ખરાબ જ કહેવા નથી. જે પતિ પત્ની બાંધેલે તો કે તું આવી છો તો કે તું ક્યાં હારી છો હું આ મને કેતો કે મારી પર વેમ જ નાખતો વેમ નાખી જિંદગી કાઢી છે. પછી તો સાંભળો ગીતાબેન ઈ વેમ નાખતો તો તમે એની માં વેમ જ નાખતા છો. કઈ તમે ન કહેતા ના તું સજ્જન છો એવું તમે નહીં કહેતા હો. મેં કીધું તું બસ ઈ વાત ભૂલવાની બેન. જીવન જીવવા માટે ભૂલવું, જીવન જીવવા માટે સહન કરવું. કોઈ બાબત બની ગઈ એક વેણ બોલાઈ ગયું તો ભૂલી જવાનું. જો ઈ વેણ ભૂલશો નહીં તો જીવનની અંદર જીવવું કેવી રીતે? જીવન જીવવા માટે ભૂલી જવું, સહન કરવું, નકાલવું આ 3 વસ્તુના એક પર્યાય છે. અમને કોઈ પ્રોબ્લેમ નથી. જે કઈ કરવું એ કરે. અટાણે બધી નાઈટમાં થાય છે પણ અમે તો બધી સમાજને વિનંતી કરી છે. મેં હજારો બહેનોને આવી સલાહ દી બેન આ કરવાથી સુખ નથી.
એ તો બધાને ખબર પડે કે આ કરવાથી સુખ નથી, પણ કાંઈક તો નિવારણ તો આવવું જોઈએ ને, ધીરજ તો આવવું જોઈએ. નિવારણ લેવા માટે ઉભા રહ્યો. હવે તમે ન્યા વ્યાઈ ગયા છો, નિવારણ આવી ગયું? તો અત્યારે મારે અહીં સારું જ છે. અત્યારે માથાકૂટ થાય, અમે એમ બેન, નથી કહેતા જો ન થાય. સારું છે ને, સારું સમજો, સારું છે ઈ ખાવું પીવું રહેવું ને જીવવું એટલા પૂરતું જ. તમને સંતાન સુખ સારું મળ્યું? હા, એને 2 છોકરીઓ છે. એની 2 છોકરીઓ છે, પણ તમારી નથી. એને તમે દીકરીઓ ગણી હેજો. મારી નથી તો મને ખબર છે. મારી ઈ જો મારે આ જગત છે એના માન બાપ બની હકી. બેટા તું મારો દીકરો ને હું તારી માં, પણ ઈ બનાય, પણ માં નહીં કે મરે માન જીવે માસી. ભગવાન કૃષ્ણ જયારે કાળિયા ખૂણામાં પડ્યા ને ત્યારે જો જશોદા હોત તો વાહો વાય કૂદીને પડી હોત, પણ માસી હતી એટલે વાહા પડી નહીં. એ અમારો કાર્ય પડી ગયો, એ અમારો કાર્ય પડી ગયો કૂટી, પણ વાહા પડી નહીં એટલે ન્યાથી કહેવત પડી કે મરે માન જીવે માસી. જો દીકરો પડી ગયો એની માં જો જનેતા હોય તો એની વાહ ઈ દેમમાં પડી જ જાય. હમણાં વાવાઝોડાની અંદર એનો દીકરો એક ગુજરી ગયો તો એની માએ એના ખોરામાં રાખ્યો તો એને મૃત્યુ થયું, મરી ગઈ તો એના બાળકને મૂક્યું નહોતું, એ બધ ભરીને એનો જીવ પ્રાણ અહીંયા રાખીને મરી ગઈ. જેને છાપા હોય નોંધ લીધી બેન. આ માં કે જેનો ટાકણે ઘાટ ઘડાય નહીં, જેનો ત્રાજવે તોલ તોળાય નહીં. આ દુનિયામાં બધું મૂલવાય પણ એક માના ધાવણને મૂલવાય નહીં. પણ નાના હતા ત્યાં સુધી મેં નતા મૂક્યા ને બેન નાના હતા પણ ઉડવા માંડ્યા ત્યારે મેં મૂકી દીધા ને એનું જીવન જીવવા માંડ્યા. બેન જીવન જીવવા માંડ્યા પણ જીવન જીવવા માટે કલંક કાઢીએ નહીં શકે. ઈ છોકરાને કરોડો રૂપિયા દ્યો ને કે તારી માં ગોતી આવી અને માનો પ્રેમ મળે. અત્યારે તેને કહી દીધું ને કે મરી જાય પણ અહીંયા ન આવતી. બેન ઈ જીદ થઈ કે તમારા દીકરાની માથે કલંક આવ્યું, તમારા પતિ માથે કલંક આવ્યું એટલે છોકરે કીધું કે માં હવે તારું મોઢું જોવા માંગતા નથી. ઈ ક્યારે ઉપર હદ માથે થઈ ગયું, માથે થઈને વી ગયું. બેન જે વસ્તુ બન્યા પહેલા વિચારવું જરૂરી છે. ભૂતકાળ, ભવિષ્યકાળ અને વર્તમાન કાળ એની અંદર તમારે કેવું જીવવું એમાં ધ્યાન રાખવાનું છે. ઈ જીવનમાં ભૂલ થઈ ગઈ, બનાવ બની ગયો એટલે તમે અહીંયા વ્યાઈ ગયા ઈ કલંક આવી ગયો. હવે ઢકાય? પણ તો હું એમ જ કહું ને કલંક ન ઢકાય. નો ઢકાય. હવે અત્યારે હાલો કદાચ તમે પાછા તમારા છોકરે પાંચ જાવ તો કલંક ઢકાય? આપણે ગઈ જ તી 20 દી રહી ગયા. આપણે એમ કહું છું કલંક નહીં ઢકાય. તમે પાછા રહેવો તો કલંક નહીં ઢકાય. કલંક ને ઢાંકવા માટે થઈ અને જીવનની અંદર ભૂલ છે એને સુધારવા માટે થઈને આપણે એને બહુ સહન કરવાનો વારો આવે બેન. આપણ રોજ કે કીધા રાખતા તું અહીંયા 1.5 વર્ષ રહીને આવી છો નામ તેમ ને નો ઈ તમે બેન હવે ઈ તો પછી એક જે છે ઈ તો જિંદગીની અંદર જે મોકો દીધો ઈ સોકો મારવાના. તમે કઈ ખરાબ કાર્ય છે ઈ જગતમાં હારાહારી હોય તો તમને વાતો કરે, બગડ્યા પછી દબ્બે. બગડ્યા પછી નહીં બીજે હારાહારી હોય તો દીકરીઓ થઈને રહીને બગડે તો પછી મા બને ને બાપો બની જાય. હા ઈ જીવન નથી. ઈ હારાહારી નો ફાયદો લેવાનો ને બાંધવાટાણે ઈ બોલવાનું. તમે કોઈનું કામ કરો તો કોઈને દબાવવા માટે નહીં કરવાનું. જે કામ ઈ તો તમે તમારું જીવન છે આપણે કરવાનું છે, કરો એને શું મતલબ છે? ના ઈ કોઈ નવાઈ છે? તમે તમારા દીકરાને મોટો કરો કોઈ કામના થોડા મોટા કરો, તમારે જ કરવાના હોય. ઈ નવાઈ નથી એમ કહું છું. એટલે એ બધું જે છે ઈ આપણી વિચારસરણીમાં ભૂલ છે. આપણે કોકનું રાખી કોકને દબાવવા માટે રાખી, ઈ રાખ્યું નથી, ઈ તો ઓલે દબાવવા માટે રાખ્યું. હા આપણે શું થયું કે ભાઈ મેં તારું રાખ્યું તું, મેં તારું આમ કર્યું, ઈ તો દબાવવા હાટું થઈને રાખ્યું. ઈ બોલાય નહીં ને. કોઈનું રાખ્યું ઈ બોલવું શું બોલવું દબાણ કર્યું છે. મેળા બોલવા. અહીંથી હું અહીંયા ગઈ અમરાપુર ત્યારે તરત એમ કીધું કે હાલ કેસ તેરેની માથે ને 5 લાખ રૂપિયા લેવા છે ત્યાંથી ઘરેણા. આને તો તરત દઈ દીધા. બધા હતા એટલા બધા વિડીયો ઉતારીને દઈ દીધા કે આ તમામ ઘરેણું એનું સામાન લઈને આવી હતી. બેન એ તો એ સજ્જન માણસ હોય એટલે એ બધું આપી દે, એમાં કોઈ ના નથી. બધાયના વિચાર અલગ અલગ છે, બધાયના મગજ અલગ અલગ છે, બધાયનું જીવન અલગ અલગ છે, બધાયની રહેણી અલગ અલગ છે, બધાયની સૂર અલગ છે. ભગવાને કરોડો માણસોનો જન્મ દીધો, એક ચહેરો નથી દીધો, એક સૂર નથી દીધો, એક વાળ હરખા નથી દીધા, એક કલર હરખો દીધો નથી. કુદરતે બધી જગ્યાએ નમૂના અલગ છે. એમાં કોઈ એનો પાર પડાય એવું નથી. ઈ વ્યક્તિ છે તો એનો હગો ભાઈ હોય તો એનામાં ફેર હોય. આ લોકોને કોઈને એવી લાલચ નથી કે તારું ઘરેણું આવે તો અમારે જોતું કે એવી લાલચ બેન ઈ મારે જોતું છે, મેં કામી કરાવ્યું છે ને એટલે
એ વાત તમારી સાચી છે, પણ એની સજ્જનતા કહેવાય. એમાં કોઈનું આપણે એવું નથી કહેતા કે ઓલો ખરાબ કે આ હારો. એવી કોઈ હારા નરાની કિંમત નથી. કિંમત ખાટલી એટલી છે આ કે કોઈ રૂપિયા વાળો નથી, આ મજૂરી જ કરે છે, લોડર જ આપે છે, આ કોઈ રૂપિયા વાળો નથી. કાંઈ વાંધો નહીં. જે તમારે રીતે જે છે, આપણે તમારું આ જીવન જીવવાના રાહ માટે તમારા દાગીના પાછા આવી જાય એના માટે આપણે સોશિયલ મીડિયામાં વાયરલ કરશું. ઓકે, અને આવી જાય દાગીના ને એવું થાય તો મને રિંગ કરજો બેન. હા, તરત જ કરીશ. ભલે ભલે બેન. હાલો, આ ઓડિયો મેં સોશિયલ મીડિયામાં, ફેસબુકમાં, યુટ્યુબમાં બધે હમણાં ચડાવશું હો. તમારો ફોટો મૂકવો છે, ફોટા વગરનું મૂકવું છે? તમે ફોટો હોય તો મૂકજો. હા, તો ફોટો આમાં મોકલી દો બેન, વોટ્સઅપમાં. હા. ઘરેણાનો વિડીયો મોકલી દઉં છું અને મારો ફોટો મોકલી દઉં. હા, દાગીનાનો ફોટો મોકલો અને તમારો ફોટો મોકલો. ભલે. હાલો. હા, નંબર હોતે નાખી દઉં એનો? ના, એ નંબર નહીં બેન, અમે ખાલી તમારો ફોટો ને એવું, નંબર કોઈના ન નાખીએ. કોઈના નંબર વાયરલ ન કરીએ કે તમારો ફોટો અને ખાલી દાગીના. હા, મેં વ્યક્તિનો નંબર નથી નાખો ને એમાં બેન, એનો નંબર ન નાખીએ કે આપણે કોઈનો. હા, તમારું રેકોર્ડિંગ વાયરલ કરશું, તમારો ફોટો ને દાગીના. તો અમારા વાલા મિત્રો, તમે જે આખું ઓડ રેકોર્ડિંગ સાંભળ્યું મિત્રો, આજે ગીતાબેન કોળીનો મિત્રો, આજે ગીતાબેન કોળીના જે પતિ જે છે હસબન્ડ, એ મિત્રો ગીતાબેન ઉપર એવો આરોપ નાખે છે કે તું છ અલગ અલગ જણા પાસે તું ભાગી ગઈ છો અને 6 જણા પાસે તું મહિનો રહી છો, એ રીતના આજે પોલીસ સ્ટેશનમાં જે આખી વાત કરે છે આ ગીતાબેનની માથે આરોપ નાખીને. પછી મિત્રો આ જે બધી મનસુખ રાઠોડ સાથે પણ ગીતાબેન વાત કરે છે. તો મિત્રો આ તમારું ઓડ રેકોર્ડિંગ તમે કેવું લાગ્યું મિત્રો? આ ઘરેણાની એની બધી જે આખી મેટર બની છે, ઘરેણા પાછા નથી આપતા ને આ બધી જે વાતચીત કરે છે. તો મિત્રો આ કોલ રેકોર્ડિંગ તમને કેવું લાગ્યું? તો મિત્રો તમે ખાસ કરીને કોમેન્ટ કરીને જણાવી દેજો. અને આ મિત્રો આવા નવા કોલ રેકોર્ડિંગ સાંભળવા માટે અત્યારે જ અમારી યુટ્યુબ ચેનલ તમે સબસ્ક્રાઈબ કરજો.